ગુડ આફ્ટરનૂન फ्रेंड्स, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ। घर में कायम अंधेरा ही रहेगा क्या? તો પછી લાઈટો બંધ જ હોય। તો કેમ છો મિત્રો? મજામાં ને? તો જો મેં કે कोई नो होय ने लाइट नो होय चालू। अंधेरा कायम रहेगा क्या? हम जहाँ रहते हैं उजाला वहीं पे रहता है। हम जहाँ रहते हैं वहाँ उजाला रहता है। वहीं पे उजाला है। हम जहाँ रहते हैं वहीं पे उजाला है। जहाँ धारा रहती है वहाँ अंधेरा ही रहता है। मार खाओ। એવું છે મિત્રો। જો ઘરમાં આવીને મારે લાઈટો ચાલુ કરવી પડે। જો સાંજના 6 વાગે અને હવે આપણે લોક સ્ટાર્ટ કરીએ। વ્યવસ્થિત મારું બધું કમ્પ્લીટ વ્યવસ્થિત મૂકી દે છે। આવીને ઉલાજો કરી નાખે ટિફિન નો અને બેગ નો અને અમારે બધું મૂકવાનું। જય મહાદેવ, જય ભોળાનાથ। આ ટિફિન ભૂલી ગયા? પેલા ભૂલાઈ ગયું? જો કઈ રહી ને કાલ હું નહીં જાઉં કયો લે હવે કાલ કાઈ નહીં બહારનું ગંધાઈ જાય ટિફિન ઈ તો જો ઈ તો માસી ધોઈ નાખશે। કોઈ માસી નો ધોવે ન્યા। હા હા જો મિત્રો ટિફિન ભૂલી જા। हम भोलेनाथ है। भगवान જ્યારે ભોળાનાથ પૃથ્વી ઉપર આવ્યા ત્યારે ત્યારે પાર્વતીજીએ કીધું, ભગવાનને કીધું, શિવજી તમે ચિંતા ન કરો, હું બેઠી છું। એમ તારે કહેવાનું કે તમે ચિંતા ન કરો, હું બીજું ટિફિનની વ્યવસ્થા કરી દઉં છું। કેમ એવું કોઈએ કીધું ન હોય। ભગવાનને પાર્વતીજીને નહોતું કીધું કે હું આમ કરીશ, છતાં પણ 20 પી ગયા હતા। કામ કરો કરતા હોય એટલે મિત્રો સાચી વાત ને કહેજો। હવે ભૂલાઈ ગયું તો ભૂલાઈ ગયું। હવે એમાં ક્યાં પછી મોટી રામાયણ કરવાની આવે? આ તો પછી મારે કુરુક્ષેત્રમાં જવું પડે। સાચી વાત ને? હા સારું છે। તો આ વિડીયો ચાલુ છે, બાકી હમણાં લાકડી લઈને આવત। હમણાં લાકડી લઈને એની પાસે બેહી જ ગઈ છે પાછળ હાવેણી જ છે ને। હું છે હા તો આવી રહ્યું બાજુમાં આવું કઈક હોય એટલે હાલે। જો છત્રી મારે આનું થોડું કઈ નક્કી છે। તો હાલો જમવામાં શું છે? કાંઈ નથી તો એ તો ગુડ। ચાલો હે ભગવાન, હે ભોળાનાથ, આને જ કેમ મચ્છર કરે છે, કઈડે છે, એનો જવાબ મને હજી સુધી નથી મળ્યો। તારે છે ને ઓલું યસ તો તમારે ક્યાં જમવાનું? ઈ મારો વિષય છે, ઈ મારો વિષય છે જમવું કે નહીં જમવું। હું નાસ્તો કરીને આવ્યો છું, બરાબર છે, ભજીયા ખાઈને અને ઈ ભજીયા ખાઈને આવ્યો છું, અને ઈ કુંભણિયા ભજીયા ખાઈને આવ્યો છું। હવે અત્યારે અમે ભજીયા બનાવશું, તમે નહીં ખાઓ? ઈ તો હું ખાઈ શક, કારણ કે તું કુંભણિયા નથી બનાવવાની, તું મરચાના બનાવવાની છે, અને ઈ મને ભાવે છે। આવી જાવ મિત્રો, આજે ભજીયાનો પ્રોગ્રામ છે આપણી ઘરે। આપણને બોલવા જ નો દે। માંડ બોલવાનો મોકો મને વિડીયોમાં મળે છે, બાકી તમે જોયું ને કે મને મોકો મળતો નથી। હવે બોલ। નથી બોલવું? કેમ? બસ મારી મરજી। તો તારી ઈચ્છાની વાત। બોલવા જાય તો બોલવા નો દે કે હા બોલ, મારે કાઈ આ બોલ, હાલ બોલવું હોય એટલું બોલી જા। એમ થોડું કઈ બોલવા છે બોલજો તો પછી તો શું ચાલે છે મિત્રો? કયો બાકી નવીનમાં વરસાદ છે કે નહીં? અમારે આજે પાછો અહીંયા વરસાદ પડ્યો હતો। વરસાદ અમારે નવસારીમાં કન્ટિન્યુ જ હોય છે, અને સાપુતારામાં પણ વરસાદ ચાલુ છે। ગીરા ધોધમાં ધોધ બહુ મસ્ત પડે છે, આજે મેં જોયો તો। હવે એમ નો પૂછતી ક્યાં જોયો તો, એવું જોઈ આવ્યો। તરત જ પાછળથી પૂછે ક્યાં જોયો તો, એટલે જ મેં પહેલા કહી દીધું કે પૂછતી નહીં તું। ત્યાં ઉપર છે કઈ છે? શું છે? ચીડિયા છે, મચ્છર કઈડા છે, એવું કરો। તો ચાલો હવે ભજીયા બનાવશે મેડમ, ત્યારે આપણે પાછા મળીએ છીએ, અને મસ્ત ભજીયા બનાવે, તમે એકવાર જોવો। એટલે ભાઈ આ શું આટા મારે છે? આમ જોતો એ આપણી સામે પાછું મોઢું કેવું કરે। તો હવે હું ક્યાં કામ કરતી તો હું આટા, મેં તમને આટા
આટા મારતી હોય તો પછી આ જો બેઠી ગયો બસ. બોલો આમ જો તો મારી સામે મોઢું કેવું કરે. સારું કરમાન મોડું સારું છે. બીજા હંસામાં હો, પણ બીજા હંસામાં અસલ એના જેવું જ મોઢું લાગે. બસ બસ હાલ હાલ હવે ભજીયા પાડ, હાલ મારે લેવાનું મને કે, હાલ ભજીયા પાડ. હવે તેમાં ભજીયા પાડવા માંડું. હા હા મસાલો તૈયાર કર. ઈ થઈ જાય. અને ઓલા મરચાના ઓલા કરવાની છે, ભરેલા મરચાના. ભરેલ મરચાં નથી ખાવા. જો જે મેઇન છે ને એ જ બાકી રાખી દઈ. એ ખાઈ આવ્યા તા ને? એ હવે 10 વાગે. હા તો ચાલજો. હા જો મેથીના ગોટા, આ મેથીના ગોટા છે, આ બટેકા વડા છે. બટેકાવાળા, અને આ મરચાના હા પટ્ટી. આ મોબાઈલમાં સિરિયલનું કામ ચાલુ છે. ઓકે નથિંગ ટુ વરી અબાઉટ. આને ઇંગ્લિશ બોલતા આવડી ગયું છે. હે અને હવે આ શું બનાવે? આમાં મેથીનો છે ને આ બટેકા વડાનો છે. ઓકે મીઠું પછી થોડોક સોડા. મિત્રો ભજીયા ખાવા છે ને હાવ હાસું કહેશો, આવી જ જાજો આજ વખતે. આજ વખતે તમે બધા આવી જાઓ ભજીયા ખાવા, બરાબર છે? આપણે બધા સાથે ખાઈએ અને મોજ કરીએ. મોજ કરીએ મોજ. આજે છે ને અને હાથે જ બનાવવાના ભજીયા. હાથે જ બને, પૈકે થોડું બને કાંઈ. એટલે કંદોયાને નહીં બોલવાના, આપણા ઘરના કંદોયાને જ રાખવાના એમ. એમ હા તો બરોબર. અને એ જો હમણાં ભજીયા પાડે છે, બરાબર. અને સાંજ પડી ગઈ છે 7:45. દાદા અહીંયા મોબાઈલ જોવે છે. કાઉબેન ઇઝ ઓલ્સો બિઝી ઇન મોબાઈલ. Hello, કેમ છો બધા? બ્રિટિશ એ બ્રિટિશ બોલે છે ભાઈ, એટલે આપણે તો ટપ્પો ન પડે એ બ્રિટિશ વાળા આયરે. બ્રિટિશ વાળા એને કા અને બની ગયું તારું? બને છે એમ બને કાંઈ. સારું હાલો તો. તેલ ગરમ કરવાય મૂક્યો પાછું. આ થાય તો તેલ ગરમ થઈ જાય. એટલે જો આ ભજીયા પાડવાય માંડી, લે બોલતી નથી. એમાં બોલવાનું જો હોય. એને આય પાડી નાખ્યા. એમાં જો બોલવાનું ન હોય, સુગંધ આવે ને સુગંધ હા. હાયલું આવવાનું હોય. જો એને મરચાની પટ્ટીઓ પાડી, અને આ મેથી ના મેથીના ભજીયા અને હજી બટેકા વડા બાકી છે. ઈ તો કાવ્યાના છે એટલે ઈ પછી બેચે ત્યારે તમે તો ખાહો નહીં કે ખાહો. બટેકા વડા ખાશો નહીં. એ મને ખબર હોય ને. જો કેવા બન્યા છે આ ભજીયા? આ તો મસ્ત કડક બન્યા. જો અવાજ આવો જોઈએ અવાજ. જો અવાજ આવે. બરાબર ને? એમ ને એમ. હજી હરખા કડક કરે એટલે વ્યવસ્થિત. કડક જ છે મસ્ત. માથા મારે ને માથું ફૂટી જવું જોઈએ એવો અવાજ આવવો જોઈએ. એમ હા તો ભલે લે. જો મિત્રો ભજીયા પાડવાના ચાલુ કરી દીધા છે. અને હવે એ ભલે બનાવે, બરાબર છે. અને આપણે આગળ વધીએ તો મિત્રો ખાવા આવી જાજો ઉઈલા વગર. મેડમના હાથના ભજીયા તમે આવશો ને એટલે પાછા બનાવશો. આપણને તો રોજ દઈને તો રોજ હાલે, ખાય આ રોજ ખાય. રોજ દ્યો ને તો રોજ ભજીયા ખાય. અમે લોકડાઉનમાં છે ને એને નકરા ભજીયા જ ખાધા છે. નકરા ડેઈલી ભજીયા ખાધા છે. ડેઈલી એટલે ડેઈલી કોઈ હતું જ નહીં. આ તો જુનાગઢથી 3 જણા હતા અમે ઘરમાં. 2 દોસ્તાર હતા અને હું હતો. રોજ સાંજે ભજીયા બનાવી જ નાખવાના, પૂછવાનું જ નહીં કે હું જમવાનું છે એમ. ભજીયા બનાવ્યા કરે ને ખાધા. ઓહો, અમે એકલા ન ખાતા, આડોશી પાડોશી વાળા નહીં ખવડાવતા. હજી યાદ કરે છે કે ચેતનભાઈ બાજુમાં રહેવા આવતા રહ્યો નહીં. આપણે ભજીયા ઈ કે બહુ ખાધા કે. હા. બટેકા વડા પાડીશ. આ જો બટેકા વડા પાડે છે. હરખા પાડજો. કેદી ગંધારા પાડે છે મને. હરખા એટલે આમ ગોળ. ગોળ જ પડે. હા એમ. કેવા બન્યા હે? જોરદાર. એવું છે એમ ને? કાવ્યા ગરમ છે, ઠરી જાય પછી કે. આવી જાઓ મિત્રો ખાવા, જમવા. ભજીયા પટ્ટીના ફર્સ્ટ ક્લાસ.
આપણને આ જ ભાવે પટ્ટીના જ ભજીયા. કેમેરામાં કરો એટલે બધે ખાઈ લે. એમ હા. આ ખાઓ. તો જો મિત્રો આપણે તો ખાઈ લીધું, જમી લીધું હો ભાઈ. આપણે તો ભજીયા મસ્ત ખાધા. હવે આ લોકો વધવા દીધા હાવ. નાહે વળી એટલા તો ખાઈ. બહુ તારે તો પેટની તકલીફો વાળા ને એટલા તો બહુ. આટલા જ વધવા દીધા. બટાકા વડે સાફ કરી ગયા. હો બધું કમ્પ્લીટ. બધુંય પૂરું કરે. નાહે બનાવવા હાટુ વધવા દેવા. નહીં 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 જરાય નહીં. હવે એવું થોડું હાલે. હા. તો ચાલો મિત્રો આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. અને જેને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.